દાહોદમાં પૂર્વ નગરપાલિકાના પ્રમુખ બન્યા ઠગ ટોળકીનો શિકાર। શીતળા માતા મંદિર સામે વિદ્યાબેન મોઢિયા પોતાના ઘરની બહાર હતા ત્યારે જ બાઇક પર આવેલા બે શખ્સોએ મંદિરમાં દાન આપવાનું કહી ઠગાઈ આચરી। મંદિરમાં દર્શન કર્યા બાદ બંને ઠગ વિદ્યાબેનના ઘરમાં ઘૂસ્યા। દાનના રૂપિયા સોના સાથે અડાવીએ તો પવિત્ર થઈ જાય તેમ કહી વિદ્યાબેનને પહેરેલ સોનાની ચેન, કાનની બુટ્ટી, હાથની વીંટી સહિતના સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયા। મહિલાની ફરિયાદના આધારે દાહોદ પોલીસે ફરાર ઠગ ટોળકીની શોધખોળ હાથ ધરી। દાહોદમાં પૂર્વ નગરપાલિકાના પ્રમુખ બન્યા ઠગ ટોળકીનો શિકાર। શીતળા માતા મંદિર સામે વિદ્યાબેન મોઢિયા પોતાના ઘરની બહાર હતા ત્યારે જ બાઇક પર આવેલા બે શખ્સોએ મંદિરમાં દાન આપવાનું કહી ઠગાઈ આચરી। મંદિરમાં દર્શન કર્યા બાદ બંને ઠગ વિદ્યાબેનના ઘરમાં ઘૂસ્યા। દાનના રૂપિયા સોના સાથે અડાવીએ તો પવિત્ર થઈ જાય તેમ કહી વિદ્યાબેનને પહેરેલ સોનાની ચેન, કાનની બુટ્ટી, હાથની વીંટી સહિતના સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયા। મહિલાની ફરિયાદના આધારે દાહોદ પોલીસે ફરાર ઠગ ટોળકીની શોધખોળ હાથ ધરી।